મેં 13 વાળો 1300 જોયો છે અમે જોયું છે અને 35 લાખ નુકસાની જોઈ હતી અમે ખાલી 5 મિનિટમાં અમારા ચાલો તો જમી લઈએ. સવારમાં છે આજે નાસ્તામાં રોટલી અને ચા. ને આજે છે સોમવાર, જઈએ ઓફિસે. થોડુંક મોડું થઈ ગયું છે આજે, મોડું ઉઠાઈ ગયું આજે. ચાલો ઓફિસે જઈને મળીએ. જોડાઈ રહેજો અમારી સાથે. કોડાઓને કોક સમજાવો કે થોડાક સાઈડમાં ઊભા રહીએ. ભાઈ સુરત મ્યુનિસિપાલિટી કે હોય કે પછી પોલીસવાળા હોય કે ટ્રાફિક બ્રિગેડિયર હોય, ભાઈ આ બધાને કહો કે થોડીક સાઈડમાં ઊભા રહીએ. આમ સાઈડ ડાબી બાજુ આવવાવાળાને જવું ક્યાંથી આમાં? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાવું પીવું ને મજાની લાઈફ. આજે સોમવાર વાગ્યા છે 9 વાગી ગયા છે. લેટ થઈ ગયા છીએ આજે. ચાલો જઈ રહ્યા છીએ ઓફિસે. કાલનો અમારો બ્લોગ કેવો લાગ્યો? લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને બીજું તો શું હોય, તમારા મિત્રોમાં પણ શેર કરજો. ચાલો મળીએ ઓફિસે જઈને. હવા 9 વાગી ગયા છે ભાઈ. એમ છે, પાસવર્ડ નાખ્યો છે ભાઈ. હું આવું પછી જ થાય. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ये बड़ी अच्छी बात कही आप. ઈ તો આપણે ભાઈ એટલે જગ્યા વેચી દીધી વાંધામાંથી. એનો દસ્તાવેજ થતો જ નથી ભાઈ. એવું હતું ભાઈ. એટલે ખોટી એવી જગ્યા રાખવી નબળી. એમ કે તો આપી દેવી, ભાવ આવતો હોય ત્યાં સુધીમાં. એ તો હોય હું ત્યાં કાબુરા ભાઈ નવરા નવરા કામ જ નથી. સારું કામ નથી, કઈક આવે તો કામ. કા બસ વધારે બહુ થઈ જાય, 2-5 હજાર તો ભાઈ. આપણે જગ્યા ફેરવી નાખી છે. આ બાજુનો પ્લોટ હતો એ વેચી નાખ્યો છે. રોડ ઉપરનો અંદરનો રાખ્યો છે. આ ઘોંઘાટ બહુ થાય કે નહીં બધા રોડે? ધૂળ ઓછી ઉડે એટલે. ચલો ભાઈ, વાગ્યા 12:30. જમવાનો ટાઈમ થઈ ગયો છે. चलो મસ્ત આઈટમ આવી છે ભાઈ. મૂગની ઇડલી ભાઈ. દેવાંગભાઈ લઈ આવ્યા છે. થેન્ક યુ દેવાંગભાઈ. આપણે છે બટેકાનું, વટાણાનું, ફલાણાનું, ઢોકળું બધું શાક મિક્સ છે. આ ભાઈને કાંઈ નથી આપ્યું આજ. છાશની બાટલી ખાલી આપી દીધી છે અને ભાત આપી દીધા છે. ગ્રીન ચટણી છે હો ભાઈ, જોરદાર આજે તો ભાઈ. દીપુ કાકા સરકારી. હા માસ્તર, ટમેટા, સેવ ટમેટા. ચાલો ભાઈ જમી લઈએ, બહુ ભૂખ લાગી છે. હાલો ભાઈ, ઓર્ડર લઈને હવે ઘરે જાય છીએ. સોરી, ઓફિસે હો ભાઈ. હમણાં ઓર્ડર કીધું ને લેવા આવ્યા નહોતા આપણે. બહુ ફેરી હો ભાઈ. ચાલો કીધું ને હમણાં ઓર્ડર લેવા આવ્યા નહોતા ભાઈ. હાલને ભાઈ, ગોલી સોડા આવી. જો ગોલી બેટા, મસ્તી નહીં. ગોલી સોડા હો ભાઈ. કોને કોને પીધી છે ભાઈ? ઠેરીવાળી સોડા, લીંબુ સિકંજી. ચાલો નીકળીએ હવે ઓફિસ તરફ જવા માટે. ના આ વિડીયો ન લેતા. હેપી બર્થડે સેટ હો ભાઈ. અમારા સેટનો બર્થડે છે ભાઈ. हैप्पी बर्थडे. રૂપિયા માર્યું હોય. મેં 13 વાળો 1300 જોયો છે. અમે જોયું છે અને 35 લાખ નુકસાની જોઈ હતી અમે ખાલી 5 મિનિટમાં અમારા મેં નથી વાત કરી 35 લાખ રૂપિયા. અને મેં વાત કરી ને તમને કાપી નહીં અને 2 મિનિટ ઉભો રહ્યો તો જે ભાઈ નતું દોઢું એટલે બહુ થયું. અમારા સેટને 35 લાખ પ્રોડક્શનમાં આવતા 300 કંઈક 1 લાખ ને 70 કે 20,000 કંઈક લાગ્યા. 3 લાખ ને 67,000 મને 7.5 લાખ રૂપિયા લાગતા. પણ શેર કેવો સારો ગયો. મારે બધું કોઈ દી ન હોય. આવો તો હોય જ નહીં. મારી પોઝિશન કપાઈ ગઈ ને પછી તમારે કરવાનું શું છે? પછી તમે આમ ફીલ કેવું થતું? આ તો કેટલા દી સ્પ્રેડ આપ્યો તો?
આખો મહિનો બહુ દીકરીયા કહેવા તમે આમનું બે સાવધાન ડેલ્ટામાં ચડાઈ ગયો એને. ના ના ભાઈ આપણે તો વેરી હોય ને દુશ્મન એને ન ચડાવે હા હા એની હાઈ લાગે પૂરી જાય આપણે હાઈ પૂરી ન લેવાય કેટલી વર્ષ આ લઈ લેવાય કોકની પણ આ ન લેવાય કાકા ગભરાતો કે એવું કઈ કાકા એવું બોલમાં ભાઈ કયા સ્ટાર્ટિંગ થી આપણે સ્ટાર્ટિંગ કરી મોક નહીં કરે કાંઈ એક્સપાયર પેલે ઇન્સ્પાયર કરતા છે કે ભાઈ એક્સપાયર કરતા છે આને આરે કામ કરો ને આને હારે. તો હું તમને ગેરંટી આપું છું નુકસાન ઓછા જવા દે બાકી જે નેગેટ કરે ને નેગેટ એમાં તમારે રૂપિયા વધારે આ માણસ બહુ ચતુર ચતુર હો ચતુર. સાહેબનો બર્થડે છે હો ભાઈ 2000 નોટ તો વેદા તો કાલ છોલે ભટુડે મંગાવવાના છે વીસ તો કુલચે. આ જે કાલ ટિફિન લાવવાનું છે કે નહીં હા ને કીધું અમને જયેશભાઈ મંગાવો. જયેશભાઈ કે છોલે કુલચે લાવવાના છે કાલ ટિફિન નો લાવતા. આટલું મૂકી દે ટીક બંધ દે હા બસ તમે ગમે તે ટીક મારો તમે જ્યાં અહીંયા છે આ બ્રિજ ઉતરીને છે. હા એને જ કીધું અમારો બિસ્તો એને કીધું હતું કિરીટભાઈ પૂછ લે અમાર બધાને ખોટું કિરીટભાઈ હતો ને ઈ કે કાલી કે મોટો મગાવતા હતા ઈ નો મગાવતા એ રહેવા દો. રેવા દો અહીં સોલે ભટુરે અને અમે ન્યા સુધીની વાત કરી 50 રૂપિયા ઉઘરાઈને મઠ્ઠો લઈ આવશું. આવે તમારો વાત નથી કરતો હું અમારી ઓફિસ ની અંદર બપોરે કાલ આવે તો જોવું તમારે હા જોઈ લે હવે તમારી ઓફિસમાં હાલો રેડી હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર ભાઈ બર્થડે ટુ આમ કઈ આમ કે આમ હા આ એમ તમારે માથે ફેરવવાનું હોય ભાઈ હાલો 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 જાઓ જાઓ મારા કેડે વારો તારા પછી મારો આઈ દેલા ફોટા પાડજો જીમમાંથી આવી ગયા છીએ અને બેસી ગયા છીએ જમવા. આજે છે મિક્સ શાક, મિક્સ વેજીટેબલનું શાક છે બધુંય, અને સાથે છે ભાખરી. ભાખરી ચોળીને બનાવવાનું છે, ખાવાનું છે. આ છે દેશી ટમેટા. ચાલો તો જમી લઈએ અને પછી જઈએ ક્યાંક કોઈ મિત્ર મંડળી સાથે. કાંઈ સાંજનો બ્લોગ ઉતરે તો ઉતારશી, કાંઈ લપસપ ગપસપ થઈ હોય છે તો. બાકી ચાલો જોડાયા છો મારી સાથે. મહારાણા પ્રતાપની પ્રતિમા બનાવી રહ્યા છે મનીષા. સરસ, સારા પેન્ટર છો તમે તો. ધન્યવાદ ધન્યવાદ. ઓહો આજે તો ધન્યવાદ ધન ભાગ ધન ઘડી જીયાનભાઈ લેસન કરે છે આજ અમારા ઘરે. ભાઈ 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 ભાઈ. આ એનું જ લેસન છે આ એનું જ અચ્છા, અડધું લેસન તું કરી દેશો, અડધું એ કરે છે એમને. મારે જ દોરવા પડે છે જીયાનભાઈ કા વરા બે કામ. જો જીએન ને ટીચર આ હા? video જોતા હોય તો જરાક એને ખીજાજો કે મમ્મી પાઈ ચિત્ર ન દોરાવે, એલા મારે દોરવા પડે છે એને. આમ જો અમારા અક્ષર આમ જોવો તમે યાર, આ તો નીવાના થઈ જાવ. હાલ ફાટ. નીવામાંથી સીધી કોપી કરે જો. જીયાનભાઈ કોપી કરી રહ્યા છે સીધા નીવાબેનના ચોપડામાંથી. ગયા વર્ષના આપણે રાખેલા છે એટલા માટે. ચાલો, જો તમને અમારા બ્લોગ પસંદ આવતા હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. કમેન્ટ કરો અને લાઈક કરો, જેથી કરીને અમને બ્લોગ બનાવવાની મજા આવે. ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.